કેમ છો પ્રેક્ષક મિત્રો? મજામાં છો? હું મનોજ શાહ રિસેટ હેલ્થ ક્લબના પ્રમુખ તરીકે કાર્યરત છું અને આપની અપેક્ષા મુજબ આજે આપણે વડોદરાના વેલ નોન ડોક્ટર દિવમ ગાંધીના હોસ્પિટલમાં VIOS વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓર્થોપેડિક એન્ડ સર્જિકલ કેર સર વિશે થોડીક વાત કરેલો. સર સાથે વાર્તાલાપ આગળ વધીએ પહેલા કે સરે 1000થી વધુ એન્ડોસ્કોપી કરેલી છે અને 10 વર્ષથી વધારે અનુભવ વડોદરાના હોસ્પિટલમાં ઓપરેશનના સંદર્ભમાં ધરાવે છે. એટલે આપણે આજે ખૂબ સરસ માહિતી મળનાર છે. તો આપણે સાહેબ પાસેથી આપણે પરિચય લઈએ છીએ. સર, ગુડ મોર્નિંગ સર. આપ આપનો પરિચય મારા પ્રેક્ષકો માટે આપો પ્લીઝ સર. હેલો એવરીવન, હું ડૉક્ટર દિવમ ગાંધી, જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન અને સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ તરીકે વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓર્થોપેડિક એન્ડ સર્જિકલ કેર VIOS હોસ્પિટલ, જે સમાસાવલી રોડ વડોદરામાં આવેલી છે, ત્યાં પ્રેક્ટિસ કરું છું. અમારી હોસ્પિટલમાં તમામ પ્રકારની જનરલ સર્જરી જેવી કે પાઇલ સર્જરી, સ્ટોનની સર્જરી, પેટના તમામ પ્રકારના રોગો, શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ, એ બધા જ પ્રકારના ઓપરેશન રેગ્યુલર રીતે કરવામાં આવે છે. આ સિવાય એડવાન્સ સર્જરી જેવી લેપ્રોસ્કોપિક સર્જરી, જેમાં પિત્તાશયની પથરી, એપેન્ડિક્સ, હર્નિયાના ઓપરેશન લેપ્રોસ્કોપિક પદ્ધતિથી ટાંકા ચીરા વગર કરવામાં આવે છે. લેઝર સર્જરી, સ્ટેપલર પાઇલ સર્જરી જેવી સર્જરી પણ ઉપલબ્ધ છે. આ સિવાય ઓર્થોપેડિક સર્જરી અને ફૂટ એન્ડ એન્કલની સ્પેશિયાલિટી પણ છે. પેટના તમામ પ્રકારના રોગો જેવી કે એસિડિટી, ગેસ, બળતરા થતી હોય કે પછી બીજા કોઈ પણ રોગ જેવી રીતે સંડાસમાં લોહી પડવું કે પેટના દુખાવા જેવા રોગ હોય તો એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપી એ બંને પ્રોસિજર પણ અહીંયા નિયમિત રીતે કરવામાં આવે છે. આ તમામ પ્રકારની તકલીફ માટે તમે 24/7 ગમે ત્યારે પણ આ હોસ્પિટલમાં સંપર્ક કરી શકો છો. સર, સામાન્ય રીતે ઘણા બધા રોગોની સારવાર આપ સાહેબશ્રી કરી રહ્યા છો. એ માનવજાત માટેનો ખૂબ મોટો ઉપકાર છે, અમારા માટે એક આશ્વાસન છે. પણ જનરલ મારા ફેમિલીમાં કે સમાજમાં સૌથી વધારે બોલાતો કોઈ શબ્દ હોય તો એસિડિટી છે. તો એસિડિટી શું છે અને શાના લીધે થઈ જાય છે? એસિડિટી એ ખૂબ જ કોમનલી બોલાતો શબ્દ છે. દરેક ઘરમાં ત્રીજા વ્યક્તિને એસિડિટી, ગેસ, બળતરાના રોગ હોય છે, જેથી ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે બેટા આ નોર્મલ છે, આના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એ એસિડિટી એ આપણા શરીરની અંદર જે એક એસિડ બનતો હોય છે એ નોર્મલી જ બનતો હોય છે અને એ એસિડ એ શરીરમાં પ્રવેશતા ફૂડ કે પ્રવાહી માધ્યમે જે કોઈ પણ બેક્ટેરિયા શરીરમાં એન્ટર થાય તો એની સામે લડવા માટે એ એસિડ કામ કરતો હોય છે. આ એસિડનું પ્રમાણ જ્યારે વધી જાય અથવા તો એ જે નોર્મલ એસિડ બને છે એનાથી બચવા માટે સ્ટમકની અંદર એક મ્યુકસ બેરિયર હોય છે. એ બેરિયરની અંદર જ્યારે પણ પ્રોબ્લેમ થાય ત્યારે સ્ટમકની દિવાલ પર એના તરફથી નુકસાન થતું હોય છે. આવા કોઈ પણ પ્રોબ્લેમ થાય ત્યારે એસિડિટીના સિમ્પટમ્સ ઉદ્ભવે છે. સર, એસિડિટી જે થાય છે, તમે કહો છો કોમન થાય છે, તો એ થવાના મુખ્ય કારણો કયા હોઈ શકે? બહુ સરસ ક્વેશ્ચન છે. એસિડિટી થવાના કારણોમાં હરી, વરી અને કરી આ 3 મેઇન ફેક્ટર છે. હરી એટલે કે આપણે જ્યારે ખાવામાં ઉતાવળ કરીએ છીએ, ઉતાવળી કરીએ ત્યારે એ ઓવર ઇટિંગ થતું હોય છે અને લાર્જ બાઇટ આપણી અંદર જતી હોય છે, જે અપચામાં પરિણમે છે. વરી એટલે કે આપણી સ્ટ્રેસફુલ લાઈફ, એ સ્ટ્રેસને અને એસિડિટીને એ સીધો જ સંબંધ છે, એટલે સ્ટ્રેસફુલ લાઈફને અવોઇડ કરવી જોઈએ. અને કરી એટલે કે ખાટી વસ્તુઓ કે જે કઢી છે કે બીજી ખટાશવાળા બધા પદાર્થો છે જે આપણા શરીરની અંદર એસિડિટી ઉત્પન્ન કરતા હોય છે. આના સિવાયના કારણોમાં ઓબેસિટી, H. pyloriનું ઇન્ફેક્શન કે બેડ હેબિટ્સ જેવી કે ટોબેકો, આલ્કોહોલ, આ બધાના લીધે પણ એસિડિટી બહુ કોમનલી ડેવલપ થતી હોય છે. સર, એસિડિટી વિશે પ્રેક્ષક મિત્રો સાથે આપણે વધારે વાત કરીએ, થોડા ખુલાસાઓ કરીએ પહેલા એક શબ્દ જાણવા મળ્યો છે હમણાં, GERD. એ સર શું છે? એનું ફૂલ ફોર્મ ને શું છે? GERD જે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ કહેવાય છે. અન્નનળીમાંથી જ્યારે પણ ખોરાક અંદર જાય છે ત્યારે અન્નનળીના નીચેના ભાગમાં લોઅર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર એ LES જે કહેવામાં આવે છે, એક સ્ફિન્ક્ટર આવેલો હોય છે. એ સ્ફિન્ક્ટરમાંથી ખોરાક અંદર જાય અને સ્ટમકમાં પ્રવેશે છે. એ સ્ફિન્ક્ટર એ વન વે વાલ્વનું કામ કરે છે, ખોરાકને હંમેશા આગળ વધવા દે છે. જ્યારે સ્ફિન્ક્ટરના મિકેનિઝમમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ખોરાક અથવા તો એસિડ એ પાછો આવે છે. એ પાછો જ્યારે અન્નનળીમાં આવે છે ત્યારે અન્નનળીની અંદર એ મ્યુકસ બેરિયર હોતું નથી, જેથી અન્નનળીની ત્વચાને, અંદરની ત્વચાને નુકસાન થવાની સંભાવના રહેલી હોય છે. આના લીધે જે ઇરોઝિવ સિમ્પટમ્સ ઉદ્ભવે તો એ ઇરોઝિવ રિફ્લક્સ ઇસોફેજાઇટિસ કહેવાય છે, અને જેનામાં ઇરોઝન્સ નથી થતું એને NERD એટલે નોન ઇરોઝિવ રિફ્લક્સ ડિસીઝ આપણે કહીએ છીએ. આ તમામ એન્ટાઇટીને આપણે GERD એટલે કે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ તરીકે ઓળખીએ છીએ.
આ એસિડિટીના લક્ષણો કયા હોઈ શકે સર પ્રાથમિક? એસિડિટીના પ્રાથમિક લક્ષણોમાં આપણે વર્ગીકરણ કરીએ તો એસિડિટીના લક્ષણો અને જીઆરડીના લક્ષણોને આપણે થોડાક ડિફરન્શિએટ કરી શકીએ છીએ. જ્યારે પણ એસિડિટીના લક્ષણો ડેવલપ થતા હોય છે ત્યારે બળતરા થવી, છાતીમાં દુખાવો થવો, પેટ ભારે રાખવું, અપચો થવો, વોમિટિંગ કે નોઝેટિંગ સેન્સેશન્સ ડેવલપ થવું, આ બધા સિમ્ટમ્સ જનરલી હોઈ શકે છે. જ્યારે જીઆરડીના સિમ્ટમ્સની અંદર છાતી અને પેટની અંદર ભયંકર બળતરા, ઘણી વખત છાતીમાં દુખાવો, એનો દુખાવો એવો પણ હોઈ શકે છે જેને આપણે હૃદયની તકલીફ સાથે પણ સંયોજી શકીએ છીએ અને એ આપણને મિસલીડ પણ કરી શકે છે. આના સિવાય થોડુંક જ ખાતામાં પેટમાં આપણને ચોકિંગ સેન્સેશન એ પણ ડેવલપ થઈ શકે છે કે જે પેટ આપણને થોડુંક જ ખાતામાં ભરાઈ ગયું હોય તેવી ફિલિંગ આવી શકે છે. એટલે આવા થોડા લક્ષણો આપણે જાણી લીધા દાખલા તરીકે, અને જો સારવાર નથી લેતા તો શરીર માટે તો જોખમો સર્જાતા હશે ને સર? ડેફિનેટલી. એ કયા પ્રકારના જોખમો હોય છે? જો સમયસર સારવાર લેવામાં ન આવે તો એસિડિટીના જોખમો જેવા કે એસિડિટી જો વધારે લાંબો સમય રહે તો એમાંથી એ પેપ્ટિક અલ્સર જે ડેવલપ થતું હોય છે, પેપ્ટિક અલ્સરમાંથી કાનું પડી અને પરફોરેશન થવાના પણ ચાન્સીસ રહેલા હોય છે. ઘણી વખત બ્લીડિંગ કે જે એક્સેસિવ બ્લીડિંગ હોય જે વોમિટમાં આવી શકે છે અને લોહીની ઉલટીઓ પણ થઈ શકે છે. જીઆરડીની જો સમયસર સારવાર લેવામાં ન આવે તો એનાથી લોઅર ઇસોફેગસની અંદર બેરેટ્સ ઇસોફેગસ નામની એક બીમારી હોય છે જે ત્યાંના એસિડના કન્ટિન્યુઅસ એક્સપોઝરના લીધે ડેવલપ થતી હોય છે, જે સમય જતાં આગળ જતાં એ ઘણી વખત ત્યાં કેન્સરમાં પણ પરિણમી શકે છે અને કેન્સર પણ થઈ શકે છે. સર, અત્યારે તો લોકોમાં એવી જાગૃતિ કે થોડાક આપે લક્ષણો બતાવ્યા, એ લક્ષણો માનો કે હું જાણું છું તો હું તમારી પાસે આવું છું, તો પછી આપ નિદાન કેવી રીતે કરશો અને સારવાર કઈ રીતે થઈ શકશે? એસિડિટીનું નિદાન કરવા માટે એક અને એકમાત્ર પદ્ધતિ છે કે જેની અંદર આપણે જઠરની અંદર જોઈ અને આપણે એને ઓળખી શકીએ છીએ. એસિડિટી થવાના અલગ અલગ 15 થી 20 પ્રકારના અલગ અલગ કારણો છે, પરંતુ એને શોધવા માટે જો પ્રાઇમરી રીતે જો આપણે સ્ક્રીનિંગ બેઝિસ પર જોઈ લેવું હોય તો પહેલા ઇસોફેગસ અને સ્ટમકની આઉટસાઇડના જે કારણો છે એને ચકાસી લેવા જોઈએ. સૌથી પહેલું સોનોગ્રાફી કે જે અલ્ટ્રાસોનોગ્રાફી યુએસજી કહેવાય છે તે કરાવી દેવાની. ઘણી વખત ગોલ્ડસ્ટોનના પેશન્ટોને પણ ગેસ્ટ્રાઇટિસના સિમ્ટમ્સ હોઈ શકે છે. લીવર કે સ્વાદુપિંડ કે જે પેન્ક્રિયાસ છે એના ડિસીઝ પણ હોઈ શકે છે. આ બધાને પહેલા સોનોગ્રાફીથી સ્ક્રીનિંગ કરી દેવા જોઈએ. સોનોગ્રાફીમાં ઘણી વખત જઠરની દિવાલ જો વધારે જાડી હોય તો તેની પણ આપણને પ્રાથમિક માહિતી મળી જતી હોય છે, પરંતુ તેને વધારે તપાસ માટે એન્ડોસ્કોપી કરી અને અંદરથી વાલની કન્ડિશન, અલ્સરની કન્ડિશન, જો આપણને જરૂર પડે તો એચ પાયલોરી નામના બેક્ટેરિયાનું ઇન્ફેક્શન કે જેના માટેની બાયોપ્સી, કોઈ ગાંઠ પણ દેખાઈ શકે છે. આ તમામ પ્રકારના અલગ અલગ કારણોને શોધવા માટે એન્ડોસ્કોપી એકમાત્ર એની તપાસ છે. જો એની અંદર આપણને જીઆરડી કે મોટિલિટી ડિસઓર્ડર્સ કે એવી કંઈ પણ વધારે શક્યતા જણાય તો આગળ 24 અવર પીએચ મોનિટરિંગ અને મેનોમેટ્રી કે જેની અંદર પ્રેશર ગ્રેડિયન્ટ મોનિટરિંગ હોય છે તે પણ ક્યારેક જરૂર પડી શકે છે. તો સર, ઘણા લોકો અત્યારે આટલું જાણી લીધા પછી માનો એ નિદાન નથી કરાવતા અથવા તો જાણી લે છે, છતાંય થોડા ઘરેલું ઉપચારો, આપણા જૂના જમાનામાં એવું હતું કે થોડું ખાનપાનની વિવિધ કંઈક અસરોથી એસિડિટી ડામી લે છે અથવા તો ઈનો પી લે છે, તો પછી ઘરેલું ઉપચારમાં આપની શું સલાહ છે? ઘરેલું ઉપચારની અંદર સાચું કહીએ તો એલોપેથિક અને આયુર્વેદિક સાયન્સ આ બે અલગ પેથી છે. બિલકુલ સર. પરંતુ એસિડિટી એક એવો સબ્જેક્ટ છે કે જેની અંદર એલોપેથિકની ટ્રીટમેન્ટ સાથે સાથે આ ઘરેલું ઉપચાર કે જે અમુક આયુર્વેદિક સારવાર છે એ બધાનું આપણે કોમ્બિનેશન કરીએ તો વધારે સારી રીતે આપણને એસિડિટીમાં રિઝલ્ટ મળી શકે છે. હું મારા દરેક પેશન્ટને અમુક ઘરેલું નુસ્ખાઓ પણ સમજાવતો હોઉં છું. જનરલી એસિડિટી એ શબ્દની અંદર જ એવું કહેવામાં આવે છે કે જઠરની અંદર <7 pH એટલે કે એસિડ વધારે જ્યારે બનતો હોય છે ત્યારે એસિડિટી થતી હોય છે. તો જે પણ આલ્કલાઇન ફૂડ છે કે જેની અંદર pH ને ન્યુટ્રલ કરે છે એવા આલ્કલાઇન ખાસ કરીને ફળો કે જે તરબૂચ, શકરટેટી, પપૈયું છે, ચીકુ કે જે 12 માસ મળતા હોય છે, ખાટા ફળોને બને તો અવોઇડ કરો, પણ જેટલા બી સ્વીટ ફળો છે આવા કે જેમાં આલ્કલાઇન pH આપણને જોવા મળે છે એવા ફળને લઈ અને એસિડિટીને ન્યુટ્રલ કરી શકે છે. ઘણી વખત ઠંડુ દૂધ કે આઈસ્ક્રીમ પી લેવાથી પણ આપણને એસિડિટીની અંદર ન્યુટ્રલાઇઝેશન અને સારું બેટર ફિલિંગ આપણને મળી શકે છે. આના સિવાય ખડી સાકર, વરિયાળી, મિશ્રિત પાણી, કાળી દ્રાક્ષ આ બધાનું પાણી બનાવવાનું અને એમનું સેવન કરવાથી કે પછી તકમરીના બીજ છે જેનાથી પણ આપણને જઠરમાં ઠંડક મળી શકે છે અને એસિડને આપણે ન્યુટ્રલાઇઝિંગ કરવામાં એ આ બધા ઘટકો આપણને હેલ્પ કરે છે. સરે ખૂબ આપણને માહિતી આપી. ઘરેલું ઇલાજ કરવાના છે અને કરો, પણ જો રાહત ના થતી હોય, લાંબો ગાળો સર્જાતો હોય
તો બેસ્ટ વે છે, ફરી પાછી મારું સૂચન છે, સરને આપ આવીને મળો અને નિદાન અને સારવાર ચોક્કસ કરીને એસિડિટી દૂર કરવાનો પ્રયાસ કરીએ. સર, કેટલીક ગેરસમજો છે એસિડિટી વિશે, તો કયા પ્રકારની આપના અનુભવમાં સમાજમાંથી કુટુંબમાંથી એવી થોડી ગેરસમજ એવી બહાર આવે છે કે ગેરસમજના કારણે આપના સુધી પહોંચવામાં અમે મોડું કરી રહ્યા છીએ અને અમારું ખુદનું શરીર બગાડી રહ્યા છે, એવું બને છે? એસિડિટીની ગેરસમજો કરતાં એસિડિટીના સિમ્ટમ્સ અને એની સામે લડવાની જે અલગ અલગ ક્રિયાઓ સૂચવવામાં આવે છે ઘરવાળા જે ડૉક્ટર બને છે ને એમના તરફથી, એ પ્રક્રિયાઓ ગેરસમજવાળી છે. ફોર એક્ઝામ્પલ, કે ઘણા પેશન્ટો આવતાની સાથમાં જ મને એવું કહે છે કે સર, ગેસ મારો માથામાં ચડી ગયો છે. સ્ટમક અને બ્રેન વચ્ચે એવા કોઈ પ્રકારનું કનેક્શન છે જ નહીં કે જ્યાંથી આપણે સ્ટમકનો ગેસ માથામાં ચડી જાય. પણ એ સિમ્ટમ્સ છે કે જે સિમ્ટમ્સ આપણને ઉલટી ઉપકા જેવું અને વધારે ગેસ જેવું ફીલ થાય છે, જે આપણને આપણા મગજને એ સિમ્ટમ્સ તરફ ખેંચે છે. બીજી એક વસ્તુ છે કે જમીને તરત જ ચાલવા જવાની અમુક હેબિટ કહે છે કે જમીને આપણે ચાલવા જવું જોઈએ. એક વસ્તુ મેડિકલ સાયન્સ તરફથી કહેવામાં આવે છે કે જમીને તરત જ ચાલવાનું નથી હોતું. જમીને થોડાક સમય, અડધોથી 1 કલાકના ગેપ રાખીને પછી ચાલવાનું હોય છે. જમીને તરત જ ચાલવામાં આવે છે તો આપણા શરીરનું લોહી એ પાચન ક્રિયા તરફ જવાના બદલે બીજી તરફ જતું રહે છે, જેથી અપચો થવાની વધારે શક્યતા વધી જાય છે. ત્રીજી એક વસ્તુ છે કે જેની અંદર સવારે એવું કહેવામાં આવે છે કે બ્રશ કર્યા વગર ભૂખ્યા પેટે આપણે પાણી પીવું જોઈએ. પણ મેડિકલ સાયન્સ પ્રમાણે એવું કહેવાય છે કે એ બધી વસ્તુ આપણને રિયલ લાઈફમાં જ સારી લાગતી હોય છે, કે જ્યારે હીરો કે હિરોઈન એ બેડની અંદર એક ટી આપતા હોય છે ને આપણને સારું ગમતું હોય છે. પણ બેડ ટી ઇઝ ધ બેડ ટી. હંમેશા જ્યારે પણ સવારે આપણે આપણા મોઢાને સ્મેલ કરીશું તેની અંદર આપણને ઘણી જ દુર્ગંધનો ભરાવો થયેલો જોવા મળે છે અને દુર્ગંધ આવતી હોય છે. એ જે અંદર જે કીટાણુઓ બધા જે ભેગા થયેલા હોય છે આપણા ફેરિંગ્સની અંદર, આપણા સલાઈવાના લીધે, એ બધા આપણે જ્યારે પણ પહેલું પાણી લઈએ છીએ ત્યારે બધા અંદર જતા હોય છે અને જે વધારે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધતા હોય છે. જેથી એક સમજણ એ પણ દૂર કરવી જોઈએ કે સવારે બ્રશ અને ટંગ ક્લિનિંગ પ્રોપર કર્યા પછી જ આપણે પાણી પીવું જોઈએ. સર, તો આમ તો તમે ઘણી સરસ માહિતી આપી, પણ હજુ પણ મને મારા પ્રેક્ષક મિત્રો માટે મારે જાણવું છે કે એસિડિટીના સંદર્ભમાં એમ ટિપ્સ જેને કહેવાય, સજેશન્સ કહેવાય, એવા મેઇન કયા આપી શકો સર અમારા પ્રેક્ષક મિત્રો માટે? એસિડિટી થવાનું જે મુખ્યત્વે કારણ જોવા મળે છે એમાં ઘણી બધી વખત સ્ટ્રેસ ફેક્ટર પણ એની સાથે જોડાયેલું હોય છે. આપણે જ્યારે પણ કોઈ એક્યુટ સ્ટ્રેસની અંદર મુકાઈએ છીએ ત્યારે એક કહેવત તમે સાંભળી હશે કે મારા પેટમાં ધગધગતું તેલ રેડાયું. હા, હવે એ તેલ કોઈ રેડવા નથી જતું, પણ એ આપણો જ એસિડ છે કે જે વધારે પ્રકારે પ્રોડ્યુસ થાય છે જ્યારે પણ આપણને એક ધ્રાસકો પડે છે. સ્ટ્રેસફુલ લાઈફને રિડ્યુસ કરવી જોઈશે. યોગા, મેડિટેશન, પ્રાણાયામ, હળવું વોકિંગ, આ હળવી એક્સરસાઇઝ, આ બધી જ વસ્તુ આપણા રેગ્યુલર જીવનનો જ્યારે પાર્ટ બનશે અને આપણે સ્ટ્રેસફુલ લાઈફ જીવીશું તો ડેફિનેટલી આપણા માટે યોગ્ય છે. આના સિવાય બીજા પોઈન્ટની અંદર કે જમતા જમતા જે પાણી પીવાની આપણી આદત છે એ પાણી પીવાની આદતને આપણે છોડવી જોઈએ. બને પાણી પીવાની જરૂર છે તો 1 કલાક પહેલા કે 1-2 કલાક પછી આપણે પાણીને પર્યાપ્ત પ્રમાણમાં પી શકીએ છીએ. રાત્રે ડિનર હંમેશા વહેલું કરવું જોઈએ, જેટલું બને એટલું વહેલું ડિનર કરવાથી એ ફાયદો થશે કે મિનિમમ 3 અવર્સનો આપણને સૂતા પહેલાનો પાચન માટેનો સમયગાળો મળી જશે. ત્રીજું, લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવાની જરૂરમાં એ છે કે ઘણા લોકો એક મિથ સમજે છે કે ભૂખ્યા રહેવાથી મારી એસિડિટી સોલ્વ થઈ જશે, કારણ કે એમને જમીને દુખાવો થતો હોય છે. પરંતુ ભૂખ્યા રહેવાથી શરીરમાં તો એસિડ એના ટાઈમે બનવાનો જ છે, તો એ એસિડ જે વધારે બનશે અને એને સામે ન્યુટ્રલ કરવા માટે જ્યારે ફૂડ અંદર અવેલેબલ નહીં હોય ત્યારે એસિડ વધારે નુકસાન કરશે. નારદ મુનિ જે કહી ગયા છે ભૂલમાં કે 1 વાર ખાવાનું એની જગ્યાએ 3 વાર ખાવાનું અને 3 વાર નાહવાનુંની જગ્યાએ 1 વાર નાહવાનું, પણ એ હવે આપણા પૂર્વજો તરફથી એક ઘડાઈ ગઈ છે આપણી બોડી, જેથી દિવસમાં 3 ટાઈમ કે જે ખાવા માટેના બનેલા છે એની વચ્ચે પ્રોપર 5 થી 6 કલાકનો ગેપ રાખી સવારનું બ્રેકફાસ્ટ આપણે 7-8 વાગે, બપોરનું જમવાનું 1-2 વાગે અને સાંજનું જમવાનું 7-8 વાગે. આ રીતે જો આપણે લાઈફસ્ટાઈલમાં વણી લઈશું અને યોગ્ય પ્રોપર ટાઈમે ખાઈશું તો ડેફિનેટલી આપણને એસિડિટીમાં ઘણી જ સારી રાહત મળી જશે. સર, કોઈ પેશન્ટ આપની પાસે આવે છે, એસિડિટી આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે, નિદાન થઈ ગયું છે કે એસિડિટી છે, તો પછી સારવારની કઈ રીતે શરૂઆત કરશે અને તબક્કા કયા હોઈ શકે સારવારના? બહુ સરસ ક્વેશ્ચન છે. એસિડિટીનું નિદાન એન્ડોસ્કોપીથી થઈ જાય એ પછી એનું જે પણ પ્રકારના કારણ અમને જોવા મળે છે અમે એના માટેની એની સારવાર કરતા હોય છે. આઈડિયલી તો પેશન્ટને એવું જ કહીએ છીએ
કે પ્રિવન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને ડાયટમાં જો ધ્યાન રાખશો તો એ એસિડિટી ફરીથી તમને થવાની સંભાવના નહીં રહે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં બીજી એક વસ્તુ જે નોંધ કરવા જેવી છે એ છે આપણી સ્લીપિંગ પોઝિશન. જી. ખાસ કરીને જો એસિડિટી વધારે થતી હોય અને લેફ્ટ લેટરલ પોઝિશન્સની અંદર સુવામાં આવે તો આ એસિડિટી આપણા ઇસોફેગસમાંથી સ્ટમકમાં જે રીતે ખોરાક જતો હોય છે તો લેફ્ટ લેટરલ પોઝિશનની અંદર એસિડિટી સૌથી ઓછી થતી હોય છે. જી. બીજી એક વસ્તુ એ પણ છે કે જે જીઆરડીના પેશન્ટ છે જેને વાલના પ્રોબ્લેમ છે, હાઇટસ હર્નિયા અને બધા, એ પેશન્ટના અમે સ્પેસિફિકલી હેડ એન્ડ અને ચેસ્ટ એન્ડ એલિવેશન્સ રાખવાનું કહેતા હોય છે. એટલીસ્ટ 30 ડિગ્રી જેટલું એલિવેશન્સ હોય તો એમનો એસિડનું રિફ્લક્સ બેક ગ્રેવિટી ડિપેન્ડન્ટ જતું નથી. એના માટે તમારા બેડના જે નીચેના હેડ એન્ડ બાજુના સપોર્ટ છે એની નીચે તમે 2 ઈંટ મૂકી અને એના ભાગને ઊંચો કરીને સ્લોપ આપી શકો છો. અને આના સિવાય બીજા માર્કેટ્સમાં હેડ એન્ડ એલિવેશન પીલો કરીને મળતા હોય છે. એનો સપોર્ટ લઈને પણ આપણે હેડ એન્ડ એલિવેશન કરી અને એસિડિટી અને જીઆરડીના સિમ્પટમ્સને રિડ્યુસ કરી શકીએ છીએ. જ્યારે ડ્રગ્સ કે સર્જરી આ કંઈ પણ મોડાલિટી એટલે કે મેડિકલ કે સર્જિકલ યુઝ કરવાની હોય ત્યારે એસિડિટી અને એના કારણોની સિવિયરિટી જોઈ અને અમે એનો પ્રકાર નક્કી કરતા હોઈએ છીએ. અને કેટલા ડ્યુરેશન સુધી ડ્રગ્સ આપવી છે એ પણ એના પરથી નક્કી થાય છે. ફોર એક્ઝામ્પલ કે એચ પાયલોરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન આવે તો એની સામેની એન્ટીબાયોટિક્સ અમારે 14 દિવસ સુધી આપવાની રહે છે. અને એસિડિટીની અંદર અલગ અલગ ડ્રગ્સ જેવી રીતે H2 એન્ટાગોનિસ્ટ, પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ, એન્ટાસિડ્સ, મેડિસિન્સ, રાફ્ટ ફોર્મ્યુલેટિંગ આલ્જિનેટ્સ, આવી રીતે અલગ અલગ લેવલે બધી થેરાપી હોય છે. અને એક રિસેન્ટ મોલિક્યુલ્સ જે અત્યારે PCAB એટલે પ્રોટોન કોમ્પિટિટિવ એસિડ બ્લોકિંગ એજન્ટ્સ કે જે વોનોપ્રાઝાન એ હમણાં જ માર્કેટમાં લોન્ચ થયો છે, જે પણ એક સુપર મોલેક્યુલ છે જે પેશન્ટને જે પ્રકારે પણ એના પ્રોબ્લેમ્સ જણાય એ પ્રમાણે આ બધાના કોમ્બિનેશન્સ કરી અને દવા આપવામાં આવે છે. જો પેશન્ટને જીઆરડીના સિમ્ટમ્સ હોય અને હાઇટસ હર્નિયા કે બીજું કશું પણ ડાયગ્નોસ થતું હોય તો પેશન્ટને પ્રોકાઇનેટિક એજન્ટ, એન્ટી એમેટિક એજન્ટ્સ પણ જરૂર પડીએ એડ કરવામાં આવે છે. અને વધારે પ્રોબ્લેમ હોય તો ફંડોપ્લાઇકેશન્સ કે પછી મોટિલિટી ડિસઓર્ડર હોય તો હેલર્સ માયોટોમી, પોયમ જેવા ઓપ્શન્સ આપી અને એની આગળ સારવાર કરવામાં આવે છે. સર, ઘણી બધી આપે માહિતી આપી તો અમારા પ્રેક્ષક મિત્રોને એ પણ જણાવો સર કે અત્યારે એસિડિટી નથી તો કયા પ્રકારનું ડાયટ રાખવું જેથી એસિડિટી ન થાય, અને એસિડિટી નિદાન થઈ જાય છે, સારવાર ચાલુ છે, એસિડિટી મટવા આવે છે તો પછી આપણે ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ સર? તો પ્લીઝ અમારા પ્રેક્ષક મિત્રોને થોડું જણાવો. ડાયટનો ક્વેશ્ચન એ બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે, કારણ કે જો આહાર એ જ આપણું ઔષધ એવું કહેવાય છે. જો આહારમાં ધ્યાન રાખીશું તો આગળની બીજી બધી જેટલી પણ સારવાર લીધી ને એ કશાની જરૂરત નહીં પડે. તો જેને એસિડિટી થઈ છે કે જેને નથી થઈ એ બધા આહારમાં અમુક મહત્વની વસ્તુઓ છે કે જેનું ધ્યાન રાખવાનું હોય છે. મારા દરેક પેશન્ટોને હું જનરલી 5F અવોઇડ કરવાના કહેતો હોઉં છું ફૂડની અંદર. એ 5Fમાં પહેલું આવે છે ફ્રોઝન ફૂડ. જે પણ પ્રિઝર્વેટિવ અને વાળા પદાર્થો કે જે ફ્રોઝન ફૂડ છે ખાસ કરીને ફોરેનમાં વધારે યુઝ થતા હોય છે જેની અંદર આપણને એસિડ વધારે પ્રોડક્શન થતું હોય છે. બીજી વસ્તુ આવે છે ફર્મેન્ટેડ ફૂડ એટલે કે આથાવાળી વસ્તુઓ. ખમણ, ઢોકળા, ઈદડા, ઢોસા આ બધી આથાવાળી વસ્તુઓ કે જેની અંદર એક પ્રકારનો એસિડ ઉત્પન્ન થાય છે. એ વધારે એસિડવાળી વસ્તુઓ જો આપણે ખાઈશું કે અમુક દિવસોથી વધારે દહીં રાખેલું હોય અને ફ્રેશ દહીં ના હોય તો એ ખાટું દહીં પણ આપણને એસિડનું પ્રોડક્શન વધારે છે. જેથી તેવી વસ્તુઓને આપણે અવોઇડ કરવી જોઈએ. હા, એક વાત યાદ રાખવી કે જે ફ્રેશ દહીં, મોડું દહીં છે જેની અંદર પ્રોબાયોટિક ઘણા બધા બેક્ટેરિયા જે આપણા માટે ગુણકારી છે એ દહીંને હું અહીંયા અવોઇડ કરવાનું તમને કહેતો નથી. ત્રીજી વસ્તુ આવે છે ફેટી ફૂડ. ફેટી ફૂડ એટલે કે ખાસ કરીને નોનવેજ ડાયટ અને વધારે ફેટવાળી વસ્તુઓ, ચીઝ, બટર અને ઓઇલી વસ્તુઓ એ આપણે અવોઇડ કરવાની છે. ચોથી વસ્તુ આવે છે ફ્રાઈડ ફૂડ. ફ્રાઈડ ફૂડમાં બંને વસ્તુઓ, સૂકી વસ્તુઓ અને લીલી વસ્તુઓ જેવી રીતે ગાંઠિયા, ચવાના આ બધી વસ્તુઓ, અને લીલી વસ્તુ જેવી કે ભજીયા, સમોસા એ બધી વસ્તુઓ. આ દરેક વસ્તુને પણ આપણે અવોઇડ કરીને ચાલવાનું છે. અને પાંચમો F આવે છે ફાસ્ટ ફૂડ કે જે પીઝા, પાસ્તા, નૂડલ્સ આ બધી જે ફાસ્ટ વસ્તુઓ જે અત્યારના આપણા ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ એ અત્યારના આપણા ડાયટમાં ભણી ગયું છે એ વસ્તુઓને આપણે ત્યજવી પડશે. આ મહત્વની 5 વસ્તુઓ સિવાય જો હું વાત કરું તો ગરમ મસાલા છે, આદુ છે, સૂંઠ છે, જે બધું તામસી વસ્તુઓ છે, ફોર એક્ઝામ્પલ કે કાચી ડુંગળી અને લસણ એ વધારે તામસી છે તો આને જેટલું અવોઇડ કરીશું એટલો જ એસિડ પ્રોડક્શન ઓછું થશે. લીલા મરચાં હું મારા દરેક પેશન્ટને અવોઇડ કરવા માટે જણાવું છું કારણ કે એનાથી એસિડનું પ્રોડક્શન
એ હદ વગરનું વધતું હોય છે. આ સિવાયની વસ્તુ જણાવું તો કેફીનયુક્ત દ્રવ્યો જેવા કે ચોકલેટ્સ, કોકો, ચા, કોફી, આ બધી વસ્તુઓથી પણ એસિડિટી થતી હોય છે. ચા પીવાની જો આદત હોય જ તો મોર્નિંગમાં કે 4 o'clock પહેલાં તમારે એકાદ કપ પી શકાય છે. હું તમારો દુશ્મન બનવા તો નથી જ માંગતો કે તમને સદંતર ના પાડું, પણ આ જેટલું આને અવોઇડ કરી શકો એટલું તમારા માટે બેટર છે. પ્રેક્ષક મિત્રો, સરે ડૉક્ટર સાહેબે આજે ખૂબ ઉપયોગી માહિતી આપી છે અને મને એવું લાગી રહ્યું છે પર્સનલી કે આ વિડીયો એકવાર નહીં 5 વાર જોવો જોઈએ. સાહેબે રોગના લક્ષણો, સારવાર, નેચરોપેથી, એલોપેથીનું બંનેનું સંમિશ્રણ કરીને આપણું શરીર વધારે હેલ્ધી રહે એના માટે સરસ ટિપ્સ આપણને આપી છે. અને વડોદરામાં હું સજેસ્ટ વડોદરાવાસીને કરું કે રિસેટ હેલ્થ ક્લબમાં આજે જોડાઈ જાઓ, કારણ કે સર સાથે આપણે હજુ ઘણા રોગો વિશે ચર્ચા કરીશું. ઘણા વિડીયોઝ તંદુરસ્તી સાચવવા માટેના આપણે રજૂ કરવાના છે. તો રિસેટ ક્લબના નિઃશુલ્ક કોઈ પણ પ્રકારની ફી લેતા નથી અને તમારી આ સ્ક્રીન પર તમને એને એડ્રેસ અને નંબર મળે છે, તો એને ફોન કરીને તરત ક્લબમાં જોઈન થાવ. સર પણ આપણા રિસેટ ક્લબ સાથે જોડાયેલા છે અને ખૂબ જ અવેરનેસ માટે આપણા સિનિયર સિટીઝન સાથે વડોદરાવાસીઓને ઉપયોગી થઈ રહ્યા છે. તો આપણે સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ ટુ ધ રિસેટ ક્લબ. રિસેટ ક્લબ એ ખૂબ જ સારું કામ કરી રહી છે. ડૉક્ટર દિવમ ગાંધી, હું પોતે અને અમારી વિયોઝ હોસ્પિટલ એ રિસેટ હેલ્થ ક્લબ સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલી છે અને જેના ઘણા દર્દીઓને નિઃશુલ્ક રીતે સારવાર આપવામાં આવેલી છે. આ ક્લબ જે ખૂબ ઉમદા કાર્ય કરી રહી છે તેને પણ ખાસ થેન્ક યુ. વેલકમ સર. પ્રેક્ષક મિત્રો, અત્યારે રજા લઈએ છીએ. ફરીવાર આપણે ફરી મળીશું. બાય બાય.